નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનની લાંબા સમયની માગણી પર સરકારે આપી લીલી ઝંડી. પગાર અને પેન્શનમાં થશે 186% જંગી વધારો. તો મિત્રો, તમે ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન પર બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ આજે મહત્વની વિગતો. તો મિત્રો, લાંબા સમયથી રાહ જોઈ રહેલા પગાર પંચને કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળી છે, જેનાથી લાખો કર્મચારીઓની પેન્શનની આશાનો સંચાર થયો છે. અને મિત્રો, સત્તા જાહેરાત થવાની બાકી છે ત્યારે સરકારી સૂત્રો સૂચવે છે કે આઠમો પગાર પંચની રચના માટે પાયાનું કામ કરતી પહેલાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ એક સમિતિ રચના થવાની અપેક્ષા છે અને જાન્યુઆરી 2026 સુધીમાં તે અમલીકરણની ખાતરી કરવા માટે વિવિધ કર્મચારી સંગઠનો તરફથી ઔપચારિક દરખાસ્ત આમંત્રિત કરવામાં આવશે. શું છે આઠમો પગાર પંચ? તો આ પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને પેન્શનની પગાર ભથ્થા પેન્શનમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષે રચવામાં આવતી સંસ્થા છે. આઠમું પગાર પંચ સાતમું પગાર પંચ અનુસરીને જે 2016 લાગુ કરવામાં આવ્યું હતું. નવા કમિશનરી પગાર માળખામાં નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય પરિણામો ગોઠવવાની કારણે 186% સુધી સંભવિત પગાર વધારો સામેલ છે. તો આઠમું પગાર પંચ કેમ મહત્વનું છે? તો ફરજિયાત અમલીકરણ 10 વર્ષે કેન્દ્ર સરકારના ફુગા અને આર્થિક સરકારને સમાવવા માટે દર દાયકામાં પગાર માળખા સુધારો કરવો જોઈએ. ફિટમેન્ટ ફેક્ટર એડજસ્ટમેન્ટ. ફિટમેન્ટ ફેક્ટર જે મૂળ પગાર માળખું નક્કી કરે છે તે 2057 થી 2086 સુધી વધારવાની અપેક્ષા છે, જે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000થી વધારીને 51,000 કરશે. ભથ્થામાં વધારો. મિત્રો, મોંઘવારી ભથ્થું, ડીએ, મોંઘવારી રાહત, ડીઆર અને લાભો પણ સુધારો જોવા મળશે. આઠમું પગાર પંચના મુખ્ય અપડેટ્સ. સમિતિની રચના. કેન્દ્ર સરકાર આઠમું પગાર પંચની પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમિતિ રચના કરે તેવી શક્યતાઓ છે. 31 ડિસેમ્બર 2025 સુધી કર્મચારીઓ સંગઠન તરફથી દરખાસ્તો આમંત્રિત કરવામાં આવશે. અમલીકરણ સમયરેખા. જો તમામ પગલાં આયોજન મુજબ પૂર્ણ થઈ જાય તો આઠમું પગાર પંચ જાન્યુઆરી 2026 સુધી અમલમાં આવશે. પગારની ગોઠવણો. ફિટમેન્ટ ફેક્ટર 2 વાર સુધારો કરવામાં આવશે, જેમાં પગારના માળખામાં નોંધપાત્ર ફેરફાર થશે. દાખલા તરીકે, ફિટમેન્ટ ફેક્ટર 2080 સુધીનો વધારો લઘુત્તમ પગારના 18,000થી વધીને 51,000 કરી શકશે. મેરિટ આધારિત પગાર. કર્મચારીઓને તેમની કૌશલ્ય અને કામગીરીના આધારે પુરસ્કાર આપતા નવા પરફોર્મન્સ લિંક્ડ પગાર માળખાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. કર્મચારી પર પગાર પંચની અસર. પહેલું છે પગાર વધારો. ભથ્થાની સાથે મૂળ પગાર નોંધપાત્ર વધારો જોવા મળશે. બીજું છે સુધારેલા ભથ્થા. ડીએ, ડીઆર અને અન્ય ભથ્થામાં ગોઠવવાની શક્તિ. કર્મચારીઓને પેન્શનની બંને ફાયદાઓ થશે. ત્રીજું છે સુધારેલ પેન્શનના લાભો. પેન્શનની ફુગાવાની ગોઠવણ સાથે સંરેખિત ઊંચા રાહત દરો પ્રાપ્ત થશે. ચોથું છે કર્મચારી માટે આર્થિક સ્થિરતા. ફેરફારોની ઉદ્દેશ્ય જીવન નિર્વાહ વધતા ખર્ચને સંબોધવાની સરકારી કર્મચારીઓને નિવૃત્તિ લોકો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. પગાર પંચના અમલીકરણ માટે સમયરેખા. સમિતિની રચના 2025ની શરૂઆતમાં અપેક્ષિત. દરખાસ્ત સંબોધિત કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025. આઠમું પગાર પંચનો અમલ જાન્યુઆરી 2026. આઠમું પગાર પંચની મુખ્ય વિશેષતાઓ. પહેલી છે ફિટમેન્ટ ફેક્ટર વધારો. 2.86 સુધી વધારવાની ધારણા. બે મૂળભૂત પગાર અને ભથ્થા પર નોંધપાત્ર અસર. પ્લે મેટ્રિક્સમાં ફેરફાર. પ્લે બેન્ડ ગ્રેડ પેજમાં એડજસ્ટમેન્ટ. આર્થિક સ્થિતિને પ્રતિબંધ આપેલી અપેક્ષિત છે. પ્રદર્શન પર ધ્યાન આપો. નવા પગલાંની કામગીરી પુનર્લેખન સાથે પગાર વધારણી જોડી શકે છે. શા માટે નવું પગાર પંચ જટિલ છે? તો મિત્રો, આર્થિક ગોઠવણ. તે કર્મચારીઓને અન્ય પેન્શન ફુગા સાથે તાલમેલ રાખવાની ખાતરી આપે છે. બીજી, ફરજિયાત પુનરાવર્તન. સરકારી ઇક્વિટી અને કાર્યક્ષમતા જાળવવા માટે દર 10 વર્ષે પગાર માળખામાં સુધારો કરે છે. ત્રીજું છે નિવૃત્તિ લોકો માટે આધાર. સુધારેલા પેન્શનને સુનિશ્ચિત કરે છે કે નિવૃત્તિ લોકોને પર્યાપ્ત નાણાકીય સહાય મળે. નિષ્કર્ષ. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન માટે આઠમું પગાર પંચ એક મહત્વપૂર્ણ વિકાસ છે. જો એક સમિતિ બનાવે છે કે ડિસેમ્બર 2025 સુધીમાં દરખાસ્તો આમંત્રિત કરશે, તો નવું પગાર માળખું જાન્યુઆરી 2026 સુધીમાં એકલ લાગુ થઈ શકે છે. સંભવિત પગાર વધારો, સુધાર ભથ્થા અને કામગીરીના સંબંધિત પગાર સાથે કમિશન નોંધપાત્ર લાભો લાવવા અને ફુગાવાના દબાણને દૂર કરવાનું વચન આપે છે. તો મિત્રો, આ હતી મારી. થેન્ક યુ વેરી મચ.